જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવવાના છે નાયલોન ખમણ. એક વખત મારી આ ટ્રીક ટ્રાય કરી લેશો ને તો તમે બહારથી ખમણ મંગાવવાનું જ બંધ કરી દેશો. ચાલો બતાવું કેવી રીતે બનાવવું. 2 વાટકી ચણાનો લોટ લઈ લેવાનો છે. હવે લોટને સાઈડમાં મૂકીને એમાં નાખવાના મસાલા કરશું. તો 2 વાટકી ચણાનો લોટ લીધો છે એટલે 1 વાટકી પાણી લેવાનું છે. અડધી ચમચી લીંબુના ફૂલ નાખવાના છે. 3 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. નાયલોન ખમણ ખાંડ હોય જ. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને ચપટી હળદર નાખવાની છે. આ બધું સરસ મિક્સ કરવાનું છે. તો આપણે બ્લેન્ડર કરી લેવાનું છે. તો આ રીતે બ્લેન્ડર કરી લેવાનું છે. બધી જ વસ્તુને બ્લેન્ડ કરી લીધી છે. હવે જે આપણે 2 વાટકી ચણાનો લોટ કાઢ્યો હતો એમાં મિશ્રણ એડ કરી દેવાનું છે અને એને સારી રીતે બ્લેન્ડ કરી લેવાનું છે. બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આને આપણે ઢાંકી દેવાનું છે અને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. અને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને જોઈ લઈએ તો ખીરું એકદમ સરસ બની ગયું છે. હવે આમાં નાખવાનું છે મરચાંની પેસ્ટ. તમે તમારા તીખું જેટલું ખાતો હોય એ પ્રમાણે લઈ શકો છો. હવે એમાં 1 ચમચી તેલ એડ કરશું અને ઈનો નાખવાનો છે અને ઈનોની ઉપર એક્ટિવેટ કરવા માટે થોડું નવશેકું એવું ગરમ પાણી લઈ લીધું છે. બધું મિક્સ કરવા દેવાનું છે. એકદમ બબલ્સ આવી ગયા છે. આપણે ગેસ ચાલુ કરી દેવાનો છે. આ ટાઈમે પાણી એકદમ ઉકળી જાય પછી જ આપણું આ બેટર એડ કરવાનું છે. તમે જોઈ શકો છો બબલ્સ આવી ગયા છે. જોઈ લઈએ તો એકદમ ગરમ થઈ ગયું છે અને આમાં મેં તેલથી ગ્રીસ કરીને મૂકી દીધું હતું. એમાં આપણે આ બેટર આપણે એડ કરી દેવાનું છે. અને આને 22 મિનિટ માટે એને સારી રીતે ચડવા દેવાનું છે. તો 20 થી 22 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એને ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો વાવ વાવ, સરસ મજાના મસ્ત ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આનો આપણે પ્લેટમાં લઈને વઘાર કરવાનો છે. તમે જોઈ શકો છો સરસ એવું ખમણ રેડી થઈ ગયા છે. હવે આને કટ લગાવશું. એકદમ પોચા અને એકદમ સ્પોન્જી એવા તૈયાર થયા છે. તો આ મારી જરૂર તમે ટ્રાય કરજો નાયલોન ખમણ. હવે આનો વઘાર કરશું. તેલને બરોબર ગરમ થવા દેવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં નાખવાની છે રાઈ, રાઈ ફૂટી જાય એટલે લીમડો અને પાણી. અને 1 ચમચી ખાંડ. થોડું મીઠું પણ એડ કરી દઈશું. અને વઘારને એકદમ ઉકાળવાનો છે. જેથી ખાંડ છે જે નાખી આપણે બધી ઓગળી જાય એટલે સરસ ઉકાળી લેવાનું છે. વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એને ખમણમાં રેડી દેવાનું છે. આ રીતે વઘારને ખમણમાં રેડી દઈશું. તો તમે જોઈ શકો છો કેટલા સરસ સ્પોન્જી અને એટલી સારી સુગંધ આવે છે. ને મારા એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ નાયલોન ખમણ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે. તો એકવાર મારી આ ટ્રીક તમે જરૂર ટ્રાય કરજો. જો તમારા પણ આવા જ ખમણ બનશે પહેલી જ વારમાં અને એક વખત આવા ખમણ બનાવી લીધા ને એટલે બહારથી ખમણ લાવવાનું તમે બંધ જ કરી દેશો. તો આ ટ્રીક જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.
એમાંથી તમને એક તોડીને પણ બતાવું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત, એકદમ પોચારું જેવા સરસ મજાના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આ રીતથી જરૂર ટ્રાય કરજો.